અને બીજી સાઈડ બન્નીના લોકો આજ દિવસ સુધી પાયાની સુવિધાઓથી વંચિત। કચ્છમાં બન્ની માટે બેવડી નીતિઓ। એક સાઈડ બન્ની વિશ્વ ફલક ઉપર અને બીજી સાઈડ બન્નીના લોકો આજ દિન સુધી પાયાની સુવિધાઓથી વંચિત। બન્નીના ઉડઈ જૂથ ગ્રામ પંચાયતમાં 3 ગામોનો સમાવેશ થાય છે। ઉડઈ, જીમરી વાંઢ અને લાખબો આ ત્રણેય ગામોમાં રોડ રસ્તાનો પતો જ નથી। ભોજરડો ગામથી 20 કિલોમીટર જેટલો રોડ ગાડાવાટ જેવું નથી। શાળાનો આજ દિવસ સુધી પાયો નખાયો નથી। અંદાજિત 200 જેટલા બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। આંગણવાડી નથી, વીજળીથી વંચિત છે। 1200 જેટલી સંખ્યામાં વસતા લોકો પાયાની સુવિધાઓથી વંચિત અને ગંભીર જીવન જીવી રહ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં પશુધન છે, તેમને પણ પાણી માટે વલખા મારવા પડે છે। આ રીતે માનવ જીવન ટકી જ શકે નહીં એ પરિસ્થિતિ છે। આજ રોજ અમે બન્નીના ઉદય જૂથ ગ્રામ પંચાયતના 3 ગામો, જેમાં સર્વપ્રથમ અમે ઉદયની મુલાકાત લીધી। ત્યાં પણ પાણીનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, શાળા નથી, આંગણવાડી નથી। સમજી લ્યો કે આપણે જે પ્રાથમિક જરૂરિયાતો છે એમાંની કોઈ જરૂરિયાત અહીંયા ઉપલબ્ધ નથી। ત્યારબાદ અમે જે જમરી વાંઢ છે ઉદય જૂથ ગ્રામ પંચાયતની, એની પણ અમે મુલાકાત લીધી। ત્યાં આજ દી સુધી આઝાદી પછી લાઇટનો જે થાંભલો છે એ પણ હજી લાગ્યો નથી। તો લાઇટ ક્યારે આવશે એ પ્રશ્ન છે। અહીંના સરપંચ દ્વારા વખતો વખત રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નોનો કોઈ હલ થયો નથી। અને આજે અહીંની જે પરિસ્થિતિ છે, અહીં જીવન જીવવું પણ બહુ કઠિન છે। અને જ્યારે ઉદય જૂથ ગ્રામ પંચાયતની અમે લાખાબો વાનની હમણાં મુલાકાત લીધી તો અહીંયા પશુધન વધારે છે માણસો કરતાં। તો અહીંના જે હવાડાઓ છે એમાં પાણી પણ નથી। તો એમના ઢોરોને જે પાણી પીવા માટે એની માટે પણ એમને પૈસા ખર્ચવા પડે છે, એવી પરિસ્થિતિ છે। અને અહીંયા લાઇટ માંડ સુવિધા ઊભી થઈ છે, પણ વરસાદની સિઝનમાં એ પણ ગુલ થતી હોય છે। તો અહીં આ જે ઉદય જૂથ ગ્રામ પંચાયત છે બન્નીની, અહીં કઠિન પરિસ્થિતિ છે। પાયાની તમામ સુવિધાઓથી આ પંચાયત વંચિત છે। અને જ્યારે અહીં સત્તા પક્ષ એમ કહેતું હોય, સત્તાધારી લોકો એમ કહેતા હોય કે બન્ની વિશ્વની ફલક ઉપર છે, પણ માત્ર એક ગામને તમે ચમકાવી દો, એક ગામમાં તમે બધી સુવિધાઓ ઊભી કરી દો, અને એ પણ બહાર જે પ્રવાસીઓ આવે છે એમની માટે। પણ અહીંના જે મૂળ લોકો છે એ તો જેમ હતા તેમ છે। જે અદાણીમાં સોલર પ્લાન્ટ આવ્યો છે ત્યાં તમામે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી છે। પાણી ત્યાં કેટલાક કિલોમીટરો સુધી પહોંચાડી દીધું છે। ત્યાં ટોટલી સુવિધાઓ ઊભી કરાવી દીધી છે। તો અહીંના જે મૂળ વસતા લોકો છે, જે વર્ષોથી અહીંયા વસવાટ કરે છે, એમનો શું વાંક છે? બસ અહીં ગ્રામજનોની અને અમારા વતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની એક જ માંગ છે કે અહીંના લોકોને પાયાની સુવિધાઓ આપવામાં આવે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બન્ની વિસ્તારના જે ગામડાઓ છે એની મુલાકાત કરી છે। હાલ અમે લખાબો છીએ અને એના પહેલાં અમે ઉડઈની મુલાકાત લીધી તો પ્રાથમિક સુવિધાઓ છે તેનાથી વંચિત છે। અને બહુ શરમજનક વાત એવી છે કે ગામની અંદર સ્કૂલનું પાયો લગભગ પડેલો જ નથી। લાઇટ હોય કે પાણી હોય, હમણાં હાલનું જે તાપમાન આપણે જોઈ રહ્યા છીએ તેમ છતાં ગામની અંદર પાણીની સમસ્યાઓ ઘણી છે। ને અહીંયાથી જે બન્નીના નામ ઉપર જે દોડો રણ ઉત્સવની અંદર બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, તો બન્નીના વિસ્તારોના જેને વંચિત રાખવામાં આવે છે ત્યારે એની સુવિધા પૂરી પાડવામાં કેમ નથી આવતી? પાણી પુરવઠાના અધિકારી અથવા લાઇટના અધિકારીઓ સાથે અમારી હર હંમેશા વાત થતી હોય છે, પણ એ લોકો એક જ આશ્વાસન આપે છે કે થઈ જશે। જો થઈ જશે તો આટલા વર્ષો કેમ નીકળ્યા? અમારી અથવા ગ્રામજનોની એક જ માંગ છે કે અહીંયાની પરિસ્થિતિ છે એ બધી સ્કૂલથી લઈને પાણી અથવા લાઇટથી વંચિત છે। અમારો તંત્રને એક જ માંગ છે કે આ પ્રાથમિકની જે સુવિધા છે, લાઇટ છે, પાણી છે, રોડ રસ્તાઓ છે, ઓમાં પૂરી સગવડ પૂરી કરવામાં આવે। અને હાલમાં જે વરસાદની સિઝનની અંદર જે બનાવ બને છે એવા શરમજનક બનાવ બને છે કે અહીંયાના કોઈ પણ વ્યક્તિ બીમાર થઈ જાય। હાલ ચોમાસાની સિઝનમાં કોઈને જીવ કરડી જાય છે ત્યારે એ લોકો એમ્બ્યુલન્સ તો ન જ આવી શકે, કોઈ શક્યતા જ નથી કે કોઈ પણ ગાડી અહીંયા આવી ન શકે, ત્યારે એ લોકો ટ્રેક્ટર અથવા જાનવર ઉપર લઈ ને હોસ્પિટલ સુધી પહોંચે છે। એની વચમાં લોકોના અકસ્માત થઈ જાય છે। ગામની અંદર એવા ઘણા બધા બનાવ પણ જોવા મળેલ છે। આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બન્ની વિસ્તારના ઉડઈ જૂથ ગ્રામ પંચાયતે થોડી વાર પહેલા જ્યારે આપણે બન્નીના જ ઉડઈ જૂથ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી, જેમાં એ ઉડઈ ગામ હતો, ને હમણાં આપણે અહીંયા સર્વે અહીંના ગ્રામજનો સાથે લાખાબોમાં આપણે એકત્રિત થયા છીએ।
જેમ અગાઉના વિડીયોમાં વાત કરી કે આ ગામો આજે પણ મૂળ પાયાની જે સુવિધાઓ હોય, પ્રથમ તો રસ્તો નથી, આ ગામમાં લાઇટ આવે છે પણ લાઇટ લાખોબોમાં ફક્ત આવે છે, જમરીમાં નથી, અને ઉદયમાં પણ આવે તેવી નથી, એવી પરિસ્થિતિ છે. અને વરસાદના સમય વખતે આ લાઇટ પણ ગુલ થઈ જતી હોય છે. સાથે અહીં પણ 100 જેટલા બાળકો છે જે આજે શિક્ષણથી વંચિત છે. ત્યારે આ ગામની મુલાકાત લઈએ તો આપણને આશ્ચર્ય થાય કે આ પરિસ્થિતિમાં પણ આ લોકો જીવી રહ્યા છે, જ્યાં કોઈ પણ રીતે જીવન ટકી શકે એવી સ્થિતિ નથી. લાઇટ, પાણી કે રસ્તાની વ્યવસ્થા કરવું એ સરકારની ફરજ છે, કોઈ પણ સરકાર હોય. હાલની સરકાર ફક્ત વાતો કરે છે પણ આવા લોકોને જે સુવિધા દેવી પડે એ દેતી નથી. ત્યારે ચોક્કસ આ ગામમાં અમે ઉપસ્થિત થયા છીએ અને આ ગામના સરપંચ સલીમભાઈ ખૂબ સક્રિય છે, મહેનત કરી રહ્યા છે, વખતો વખત રજૂઆત કરી છે, વખતો વખત અરજીઓ આપી છે, પ્રધાનમંત્રી શ્રી સુધી, મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆતો કરી છે એમણે પત્ર વ્યવહાર દ્વારા. અહીંના સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લાના દરેક અધિકારીઓને મળ્યા છે, દરેકોને અરજીઓ આપી છે, પણ આજના દિવસે કોઈ પણ એમનું કાર્ય થતું નથી. આજે પણ તમે ગામની વ્યવસ્થા જુઓ, રોડ રસ્તા નથી, ક્યાંય પણ કોઈ સુવિધાના નામે શૂન્ય છે. ત્યારે આપણે આજે અહીંયા આ લોકો સાથે પણ વાત કરશું. પ્રથમ આપણે સરપંચ સાથે વાત કરીએ કે સરપંચ શું પરિસ્થિતિ છે આ લાખોબમાં છે? પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. અત્યારે આપણે લખાબા ગામમાં ઊભા છીએ. જ્યારે ચોમાસું આવે, વરસાદ થાય જ્યારે, તો અહીંયાથી આપણે 16 કિલોમીટર આપણો બેરડો થાય છે, બરાબર, ઉમેદપર, અને 18 કિલોમીટર આપણે ઉડઈ ગામ થાય છે. ઉડઈથી પણ રોડ નથી, ભોજરો આપણે જવું પડે. જ્યારે ચોમાસાની પરિસ્થિતિ હોય, ત્યારે વરસાદ થાય ત્યારે માણસો અહીંયા રહે ગામમાં, ત્યારે કોઈ માણસ બીમાર થતું હોય તો એ માણસ અમે આપણે ઘોડાગાડી ઉપર લઈ અને હોસ્પિટલ માટે લઈ જઈએ. કંઈક બનાવ બની ગયા છે અમારા અહીંયા, માણસ રસ્તામાં પણ એક્સપાયર થઈ શકે. એનું કારણ છે કે રોડ રસ્તો છે નથી. હવે જનાવરો ઉપર આપણે માણસને લઈ જઈએ, જનાવર પહોંચે, બરાબર. જે રોડ રસ્તો હોય તો આપણે કોઈ પણ વાહન વ્યવસ્થા કરીને આપણે માણસને લઈ જઈએ. પાણીની જે સમસ્યા છે, જે 2022-21 થી હું ચૂંટણીમાં જ્યારે ઊભો છું તે દિવસથી આજ દિવસ સુધી લખાબા ગામમાં પાણીના અવાડ હજી નથી ભરાણા. વારંવાર અમે રજૂઆત કરીએ, બધાને પાણી પુરવઠાને કહીએ, બધાને કહીએ. એની રજૂઆતો મેં આપણે ધારાસભ્યને કીધું છે, લેટર મૂક્યો છે, એની મેં મારા કારણે નકલ વરસી પડી છે, આપણે વિનોદભાઈ ચાવડા સાહેબને દીધી છે, બધાને દીધી છે. વારંવાર રજૂઆત કરું છું, એની બધી નકલો તમને બતાડી મારા પડી હતી. હજી પણ સરકાર કોઈ એનું નિર્ણય લેતા નથી.